કીધું મેં બેટા તારા પપ્પા જ્યાં ગયા તો કે સુરેન્દ્રનગર મેં આવે એટલે મને કહીએ મેં મારીને વઢવું છે મને કે કેમ મેં કીધું બેટા સુરેન્દ્રનગર ભણવા જાસ ને આવા ફાટલા કપડા પહેરાવે પૈસા ન હોય તો હું આપું કે દાદા તમને ખબર નથી આવડું ટાબરિયું બાપુ મને કહે તમને ખબર નથી પડતી જો તો ખરા આધુનિક યુગ આવ્યો મેં કીધું કેમ મને કે આને દાદા ફેશન કહેવાય મેં કીધું બટા અમે આવા પહેરી પહેરીને મરી ગયા અમને ખબર નહોતી કે આવો સમય આવશે નકર એમ હાસવીને રાખ્યા હોત તો એમ તારી ભેગા અત્યારે પહેરત નહીં અરે બાબુ શું સમય આવ્યો છે ભગવાને ખાય પીવું મોજ કર્યું હોય બધા માણા ફાટલા ઓલા માલધારી આપડા માલધારી ડાયરો જાજો એટલે કહું માલધારી ઓલા ઘેટા ને ઓલે ઊન કાતરે ને માથે ઓલા ફૂલડા પાડે હાંડિયા ને ઘેટા ને એટલે તેથી આ બધા વધારે પડતા સુખી હોય શું કે આ બધા માલ ઢોરમાં પીડ્યા ને એટલે આવા ફૂલડા ફૂલડા પાડીને બિચારા રાજી થાય અત્યારે કરોડપતિ ના દીકરા આયા ફૂલડા પાડે બોલો આઈન પર ટકો હોય ને આઈન પર કાન ઢાંકો હોય તો મને એમ દેખાડું આ માલધારી કરતા દીવડાયું અત્યારે આવ્યું તેથી બાબુ એમના દાંત કાઢતા હવે આમના દાંત નહીં કોઈ કાઢતું હોય અરે બાબુ જે ગઢાની કોઠા હું જતી ને હું તો એમ કઉ છું ગઢા માવતર હોય ને અડધી કલાક એની પાસે બેહજો એની પાસે જે વાતો મળશે ને બાપુ કોઈ શાસ્ત્રમાં વેદમાં પુરાણમાં ક્યાંય નહીં મળે બાપુ મા બાપ જે આપણા ગઢા હોય ને દાદા હોય કે મા હોય બાપ હોય એની પાસે સમય કાઢીને અડધો કલાક બેહજો ક્યાંય કોઈ તમને નહીં સાંભળવા મળે એ ગઢાની જે બાપુ કોઠા હુજ્યું છે ને એ જીવનમાં તમને કોઈક દીક ઉપયોગ આવશે અને પંચર તો તેદી પડે જેથી સ્પેર વ્હીલ ન હોય તેદી જ પડે આવું કોઈક દીક રાખ્યું હોય છે ને ગઢાનું તો આપણને કોઈક દીક ઉપયોગ થાય ઈ રામદેવજી બાપા ની મેં હમણાં વાણીની વાત કરી કે હરભુજીને હયે રખપાર ઘોડલા ચરણતા દીઠ્યા રામા પીઠના ઈ રામદેવજી બાપાને જાજી જવાનો સમય થયો ને એક જ ભજન મારે લેવું છે કારણ કે મારે સમય જાજો નથી મને પેલા બેહારવાનો જ નહોતો પણ હકાબા મને ન માન્યા હાથ જોડ્યા તો એનો એ રામદેવજી બાપાને જવાનો સમય થયો ને એટલે એમને એમના કુટુંબને ભેળું કરીને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો મારી તૈયારી કરો પણ એક મારે તમને વાત કરવાની છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા ગમે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે અને કોઈ એમ કે રામદેવજી મળ્યા હતા તો તમારે કોઈ દી શંકા નહીં કરવાની સમાધિને ખોલવાની વાત નહીં કરવી કારણ કે એમને ખબર હતી કે હરભુજીને મેં વચન આપ્યું છે મારે એમને મળવું પડશે કારણ કે જો આ વચન તો બાપુ આપણે અત્યારે બધા વાતો કરે છે વચન નહીં આપણને કોઈને કઈ સહેજ નહીં માયલું પણ વચન માટે શું કર્યું છે આ મહાપુરુષોએ હરભુજીને મારે મળવાનું રહી ગયું અને મારો સમય થઈ ગયો મારે હરભુજીને મળવું પડશે અને આવડા અમને જો મળ્યા પછી ખબર પડશે તો આવડા કઈક નહીં કરવાનું કરશે એટલે રામદેવજી બાપા પોતાનું કુટુંબ ભેળું કરી અને કહે છે કે કોઈ આવે ને કોઈ વાત કરે મારી સમાધિ